પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં જૂનાગઢના સોની વેપારીએ 4 વર્ષ પૂર્વે દુકાન શરૂ કરી હતી ત્યારે શ્રમિક પાસેથી 70,000ની રોકડ અને જૂનું સોનું સહિત 4 લાખનો મુદ્દામાલ લઈ સોનાના નવા 2 સેટના વાયદા કર્યા બાદ પણ બનાવી આપ્યા ન હતા, જેથી 1.5 માસ પૂર્વે શ્રમિકે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી, જે મામલે પોલીસે આરોપી સોનીને જૂનાગઢથી ઝડપી લીધો છે। પોરબંદરના કડિયા પ્લોટ હાઉસિંગ કોલોની શેરી નંબર 2માં રહેતા અને માર્કેટિંગ યાર્ડમાં મજૂરી કામ કરતા સંજય કલ્યાણજીભાઈ રાઠોડે 1.5 માસ પૂર્વે કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે 2022માં માતા હંસાબેને જણાવ્યું હતું કે તેની પાસે 2.5 તોલાના જૂના સોનાના 2 ચેઇન છે, જેને ભંગાવીને બંને ભાઈઓ સંજય અને પારસની પત્નીઓ માટે 1.5 તોલાના સોનાના સેટ કરાવવા છે અને જ્યાં પહેલાથી સોનું કરાવે છે તે કડિયા પ્લોટ શેરી નંબર 9માં આવેલ આશાપુરા જ્વેલર્સવાળા ધર્મેશભાઈની દુકાનમાં તેના સંબંધી અર્જુન પાલાએ સોનીની દુકાન શરૂ કરી છે, ત્યાં જવાનું જણાવ્યું હતું। આથી ત્યાં જતા અર્જુને 70,000 રૂપિયા રોકડા અને 2.5 તોલા સોનું આપે એટલે 1.5 તોલાના સેટ કરી આપવાની ખાતરી આપી હતી। તેમ છતાં હંસાબેને અગાઉ જેની પાસે ઘરેણાં બનાવતા તે ધર્મેશને અર્જુન પાલા કે જે તમારી દુકાનમાં વેપાર ધંધો કરે છે તે માણસ કેવો છે તેમ પૂછતા ધર્મેશે અર્જુન મારો સંબંધી થાય છે અને ખૂબ જ સારો પ્રામાણિક માણસ છે તેમ જણાવતા સંજયે 70,000ની રોકડ અને દાગીના આપી દીધા હતા અને 1.5 તોલાના સેટ કરી આપવા જણાવ્યું હતું। ત્યારબાદ અવારનવાર દુકાને જઈને દાગીના માગ્યા હતા પરંતુ આપ્યા ન હતા। સોનું આપ્યાના 1.5 મહિનાની અંદર જ અર્જુન તેની દુકાન બંધ કરીને જતો રહ્યો હતો। આથી સંજયે ફોન પર પૈસાની માંગણી કરતા અર્જુને તમે આપેલ રૂપિયા અને 2.5 તોલા સોનું મારા અંગત દવાખાનાના ખર્ચમાં વપરાઈ ગયા છે, તેથી હું તમને નોટરી સમક્ષ લખાણ કરી આપું તેમ કહી તારીખ 7/8/2022ના અર્જુનને નોટરી સમક્ષ સમજૂતી કરારનું લખાણ કરાવ્યું હતું, જેમાં એવું જણાવ્યું હતું કે અર્જુન સંજયને 13.50 ગ્રામ સોનું અને 1,20,000 રૂપિયા રોકડા આપશે, જેમાં રોકડા રૂપિયા તારીખ 26/8/2022થી તારીખ 10/9/2022 સુધીમાં આપવાના હતા, પરંતુ ખોટા વાયદા અને વિશ્વાસઘાત કરીને અત્યાર સુધી કોઈ પણ રકમ કે દાગીના આપ્યા નથી। હાલમાં અર્જુન જૂનાગઢ ખાતે રહેતો હોવાનું જાણવા મળ્યું છે, ત્યારે 4 લાખ રૂપિયાની છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવી હતી। ત્યારબાદ આરોપી અર્જુન પોલીસથી બચવા નાસ્તો ફરતો હતો। ગઈકાલે કમલાબાગ પોલીસ મથકના પીએસઆઈ જે.એલ. જાડેજા અને કોન્સ્ટેબલ કૌશિક કુમાર રામજીભાઈએ તેને બાતમીના આધારે જૂનાગઢના જોશીપુરા ગણેશનગરમાંથી ઝડપી લીધો છે અને પોરબંદર લાવી આ શખ્સે અન્ય કોઈ સાથે પણ છેતરપિંડી કરી છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ।